ગુજરાતનો સમસ્ત ક્ષત્રિય સમાજ એક થઈ અને ભલે સરકાર સન્માન ના કરે પણ હવે કલાકારોનું સમાજ સન્માન કરશે. એટલે મતલબ એવો છે કે ઠાકોર સમાજની કોઈ વેલ્યુએશન કે ગણના લોકોની નજરમાં નથી. ઠાકોર સમાજનો એક પણ કલાકારને આ લોકો બોલાયો નથી. આપણા સમાજના કલાકારને યાદ કરવામાં ના આવે એટલે એનો મતલબ સીધો છે કે ઠાકોર સમાજની ગણતરી આ લોકો જોડે કોઈ છે નહીં. તમામ કલાકારોનો અમે કોન્ટેક્ટ કર્યો. આ લોકો ઈરાદાપૂર્વક ઠાકોર સમાજને દર ફેરે ટાર્ગેટ કરે. આ લોકો ઠાકોર સમાજને બિલકુલ ધ્યાનમાં લેતા નથી. એમની નજરમાં ગુજરાતની ઠાકોર સમાજ છે જ નહીં. મારી દ્રષ્ટિએ ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન અને ઠાકોર સમાજનું પણ અપમાન. નમસ્તે ગણેશજી ઠાકોર, પહેલા તો આપનું સ્વાગત છે. આભાર આપ શ્રીનો. ગઈકાલે જે આપ લાઈવ કર્યો હતો વિક્રમભાઈ ઠાકોર અને બંને લાઈવ કર્યો હતો, વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ નથી મળ્યું. આ બાબતે આપ શું કહેશો? આપ પહેલા પણ કહી ચુક્યા છો, પણ અત્યારે શું કહેશો કે એક સમાજના કલાકારને વિક્રમભાઈ ઠાકોર ગુજરાતી અભિનેતા આમંત્રણ નથી આપવામાં? બરાબર. વિક્રમભાઈ ની વાત નથી. ગુજરાત વિધાનસભાની અંદર ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતના લગભગ તમામ સમાજના કલાકારોને આમંત્રિત કરી અને તેમનું સન્માન કર્યું અને વિધાનસભા નિહાળવાનો મોકો. ઠાકોર સમાજનો એક પણ કલાકારને આ લોકો બોલાયો નથી. વિક્રમભાઈ છે, રોહિતભાઈ છે, બીજા ઘણા અનેક કલાકારો ગુજરાતમાં 500 કલાકારો છે ઠાકોર સમાજના. 500 સિંગલ એક જણને બોલાયો હોત ને તો એવું લાગત કે ઠાકોર સમાજને બોલાયો. વાસ્તવમાં આવડો મોટો ગુજરાતનો બોળો સમાજ અને બોળા સમાજના કલાકારને યાદ કરવામાં ના આવે એટલે એનો મતલબ સીધો છે કે ઠાકોર સમાજની ગણતરી આ લોકો જોડે કોઈ છે નહીં. મારી દ્રષ્ટિએ કદાચ એવું સમાજના કલાકારોનું અપમાન કર્યું એ સમસ્ત ઠાકોર સમાજનું અપમાન કહેવાય. એટલે ખરેખર ચલાવી લેવાય નહીં મારી દ્રષ્ટિએ. પણ હવે આમાં એવું પણ બની શકે કે કદાચ આમંત્રણ આપ્યું હોય અને ભૂલથી રહી ગયું હોય. એક પણ તમામ કલાકારોનો અમે કોન્ટેક્ટ કર્યો. કોઈ પણ કલાકારને આ લોકોએ આમંત્રણ આપ્યું નથી અને કલાકારોને ખબર જ નથી કે આવો પ્રોગ્રામ છે. કે લોકોને શેડ્યુલ ટાઈટ હોય તો મેસેજ જોવાનું કે કોઈ ટીવી જોવાનો ટાઈમે ના મળે. વિક્રમભાઈ તો મેં ધ્યાન ઉપર મૂકી ત્યારે ખબર પડી કે આવો પ્રોગ્રામ છે. આ લોકો ઈરાદાપૂર્વક ઠાકોર સમાજને દર ફેરે ટાર્ગેટ કરે. અને તમે વર્તમાન સમયમાં નહીં જોતા ગુજરાતની રાજનીતિની પરિભાષા કે ગુજરાતમાં કોઈ પણ કેબિનેટ મંત્રી ઠાકોર નથી. સારો એમની જે પાર્ટીનું સંગઠન છે એમાં ભાજપ સાથે હજારો ઠાકોરો જોડાયેલા છે. પણ આજ દિવસ સુધી કોઈ પણ ઠાકોરને ચાવીરૂપ હોદ્દા ઉપર નહીં મૂકે. ઠાકોર મૂકે તો કોઈ મોરચા, શેલ, કોઈ નકામો ડિપાર્ટમેન્ટ છે ને એમાં જો એમને ઠાકોર સમાજ પ્રત્યે હમદર્દી હોય તો ગુજરાતનો મુખ્યમંત્રી કેમ ઠાકોર બનાવતા નથી? અરે મુખ્યમંત્રી ના બનાવે, ડેપ્યુટી સીએમ બનાવે, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનાવે. આ લોકો ઠાકોર સમાજને બિલકુલ ધ્યાનમાં લેતા નથી. એમની નજરમાં ગુજરાતની ઠાકોર સમાજ છે જ નહીં. હવે આપ એક અગ્રણી છો, સમાજના એક આગેવાન છો, ત્યારે ગુજરાતના સુપરસ્ટાર કહી શકાય વિક્રમભાઈ ઠાકોર ગુજરાતી પિક્ચરના અભિનેતા, ત્યારે વિક્રમભાઈ ઠાકોરને પણ આમંત્રણ ના મળ્યું. આ તમારી દ્રષ્ટિએ શું લાગે? તમે કેવી રીતે જુઓ છો? આમંત્રણ આપવામાં આવ્યું નહીં હોય કે? મારી દ્રષ્ટિએ ઠાકોર સમાજના કલાકારોનું પણ અપમાન અને ઠાકોર સમાજનું પણ અપમાન. એક સ્વાભાવિક છે કે તમે દરેક સમાજના કલાકારોને બોલાવતા હો તો ઠાકોર સમાજના કલાકારો કેમ ના બોલાવો? એ પણ વિષય છે. જનરલી એમને મોસ્ટ ઓફ તમામ સમાજના કલાકારોને બોલાય. ઠાકોર સમાજના કલાકારો કેમ ના બોલાય? એ પણ ઈરાદાપૂર્વક છે ને. એટલે મતલબ એવો છે કે ઠાકોર સમાજની કોઈ વેલ્યુએશન કે ગણના લોકોની નજરમાં નથી. આ મારી સમાજ જે વિચારે. વિક્રમભાઈ ઠાકોર જેવા અનેક કલાકારોને બાકાત રાખવામાં આવે, આમંત્રણ ના મળ્યું હોય, વાત નહીં.
તમને 2-3 દાખલા આપું છું. જનરલી સમાજની વાત કરું છું અને ઠાકોર સમાજને વિચવાળા જેવી વાત છે. 2 વર્ષ પહેલા ગુજરાતના યાત્રાધામોની અંદર ગ્રાન્ટ ફાળવણી થતી હતી. એ સમયે મેં પણ રજૂઆત કરી હતી કે ભાઈ તમે અન્ય યાત્રાધામોની અંદર ગ્રાન્ટની ફાળવણી કરો છો, દરેક સમાજના સંતોનું સન્માન કરો છો, દરેક સમાજના જે મોટા આશ્રમો છે સમાજોના એનો તમે સન્માન કરો છો, એમને ગ્રાન્ટ આપો છો, તો ટોટાના અમારા સદારામ બાપુનું જે ધામ છે એના ડેવલપિંગ માટે 200 કરોડ રૂપિયા આપો ને. પણ આ લોકો કોઈ પણ બાબત હોય એમાં ઠાકોર સમાજની બાદ બાકી હોય. હમણાં વર્તમાન સમયની અંદર તમે જોયું હોય તો વીટીવી ગુજરાતી ઉપર વખડા રજૂ કરવામાં આવ્યા. ઠાકોર વિકાસ નિગમ, માલધારી વિકાસ નિગમ, ઓબીસી નિગમ, હળપતિ વિકાસ નિગમ, આવા લગભગ 45 નિગમો છે. એ 45 નિગમોની અંદર ગ્રાન્ટ 60 કે 65 કરોડ રૂપિયા થતી હતી અને એમનું સર્વણ આયોગ નિગમ છે એની અંદર ટોટલ રકમ 1200 કરોડ થતી. એટલે દરેક જગ્યાએ આપણી અવગણના છે જ. અને એ અવગણનાનું કારણ એ છે મારી દ્રષ્ટિએ કે સમાજ એક સંપ નથી. સમાજમાં સંપ નથી. સમાજ રિઝલ્ટ થઈ શકે. ગુજરાતની અંદર કે દેશની અંદર કે ઇતિહાસની અંદર યુદ્ધમાં 2 વ્યક્તિઓનું સન્માન થાય. એક વિજય બને એનું થાય અને એક વીરગતિ પામે એનું સન્માન. વચ્ચેથી યુદ્ધ છોડીને ભાગી જાય એનું તો સન્માન હોય નહીં. એટલે ગુજરાતમાં ઠાકોર સમાજની જનસંખ્યા સૌથી વધારે પ્રથમ મતદાર. પરંતુ આ સમાજ કોઈ પણ વિધાનસભાના ઇલેક્શનમાં કે લોકસભાના ઇલેક્શનની અંદર કોઈને જીતાડી પણ શકતી નથી, કોઈને હેરવી પણ શકતી. તમારા એક તાકાત તો હોવી જ જોઈએ સમાજ જોડે કે ભાઈ સમાજ એવો નિર્ણય કરે કે આપણે કોંગ્રેસને પતાવી દીધી કે ભાજપને પતાવી દીધી અને જો એ સમાજ રિઝલ્ટ લાવે તો સમાજ મજબૂત કહેવાય. ઠાકોર સમાજ ઇલેક્શનના ટાઈમે આખો સમાજ વેરવિખેર થઈ જાય છે. વ્યક્તિગત સ્વાર્થ અને ઠાકોર સમાજના જે કોઈ આગેવાનો છે જનરલ બધા લોકો આવી ગયા. તમામ આગેવાનો વ્યક્તિગત સ્વાર્થમાં જૂટી ગયેલા. એક વ્યક્તિને નિગમ આપ્યું હોય ગુજરાતમાં, જે ઠાકોર નિગમનો ચેરમેન બનાવ્યો હોય તો હજારો ઠાકોરો સન્માન આપતા હોય છે. ઠાકોર સમાજનું સન્માન કર્યું, ઠાકોર સમાજને આલ્યું. એટલે આ તો વ્યક્તિગત બાબત. નવઘણજીને 500 કરોડ રૂપિયા મળે તો નવઘણજીનો છોકરો ઇનોવા લઈને મારે સમાજના ઘેર શું આવે? આ મારી સમાજથી વિકાસ થાય નિર્ણય હોય, સમાજ વિકાસ કરી. જ્યાં જ્યાં સમાજના લગતા પ્રશ્નો બને છે ત્યાં અવાજ ઉઠાવો જ છો. તો હવે આ પ્રશ્નમાં તમે શું કરશો? કેવી રીતના અવાજ ઉઠાવશો? હવે અમે નક્કી કર્યું છે આખા ગુજરાતના લગભગ સમાજના આગેવાનોએ કે ઠાકોર સમાજના એટલે ક્ષત્રિય સમાજ આખા ક્ષત્રિય સમાજના લોકો બાદ બાકી કરી છે. ઠાકોર, રાજપૂત, ગરાસિયા, નારુંદા, XYZ જે ક્ષત્રિયોમાં વ્યાખ્યામાં આવતા હોય જેટલા કલાકારો એ બધાની અવગણના કરી. એટલે અમે નક્કી કર્યું છે કે ઉત્તર ગુજરાતમાં સમસ્ત ક્ષત્રિય સમાજ એક થઈ અને ભલે સરકાર સન્માન ના કરે પણ હવે કલાકારોનું સમાજ સન્માન કરશે. આવું ડિસિઝન અમે લેવાના. તો નમસ્કાર નવઘણજી, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આભાર.